નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્રિપાંખીય જંગ જામ્યો. ગુજરાતના નવરચિત વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી ગયો છે. આવનારા 26 ફેબ્રુઆરી મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આ દરમિયાન અમારી ટીમ સોની ગામે પહોંચી, જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાં આવી. સ્થાનિક રહીશોએ અનેક મૂળભૂત સમસ્યાઓ અંગે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો. નમસ્તે મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગર ફૂંકાઈ ચૂક્યું છે. હવે મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે પોતાના પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધા છે. અત્યારે હું સોની ગામે પહોંચ્યો છું અને સોની ગામની અંદર અત્યારે આપણે વાત કરીશું કે કેટલા વિકાસના કામો થયા છે અને ભાજપ શાસિત હતું ત્યારે કયા કયા કામો થયા છે અને સ્થાનિક કયા કયા પ્રશ્નો છે કે જેનું હજી પણ નિરાકરણ નથી આવ્યું. તો સૌપ્રથમ પહેલા જ આપણે વાત કરશું કે સ્થાનિક સ્વરાજનું ચૂંટણી યોજાઈ રહી છે. નવરચિત વાવથરા જિલ્લો બન્યો છે, એના પછી આ પ્રથમની ચૂંટણી છે, તો એ બાબતે તમે શું કહેવા માંગો? આ નવો જિલ્લો બન્યા પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રથમ વખત ચૂંટણી આવી છે અને ચૂંટણીનો માહોલ પણ સારો જામ્યો છે. કેટલા વિકાસના કામો થયા છે? વિકાસના કામો તો અમુક થયા છે, તો અમુક થયા પણ અધૂરા પણ રહી ગયા છે. હવે ધારો કે તળાવ ખોદી ગયા, પાઇપલાઇન નાખી દી એટલે સરકાર એમ કહે છે પાણી આવી ગયું, પણ હજી એક તળાવમાં પાણી આવ્યું નથી. જો વાત કરવામાં આવે ત્યારે મોંઘવારી તો પેટ્રોલ છે અને અનેક એવી ચીજ વસ્તુઓ છે જેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે અને એને લઈને આપણે વાત કરશું. આપણી સાથે બીજા ભાઈ પણ જોડાયા છે. સાહેબ, આપણે પહેલો જ પ્રશ્ન એ આવે છે કે જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી બાજુ આપણે અહીંયા પેટ્રોલના એના ભાવ વધી રહ્યા છે, એના સિવાય અનેક એવી વસ્તુઓ છે જેના ભાવ છે આસમાને પહોંચ્યા છે. એ બાબતે તમે શું કહેશો? સાહેબ, ભાવ તો નથી ચાલ, કોઈ બેમાં ભાવ જ નહીં છે. કોઈ બે વસ્તુ બટાકા છે કેવાળો મતલબ બટાકામાં વસ્તુ ખૂબ હેરાન ચાલશે કેવાળો મતલબ સરકાર કહે છે કે લોલીપોપ આવે કેવાળો મતલબ, પણ કોઈ વસ્તુમાં કહેવાનો મતલબ ભાવ જ નહીં છે. અત્યારે સરકાર એમ કહી રહી છે કે સિંચાઈના પાણી દરેક ગામ સુધી પહોંચ્યા છે, કેનાલો દરેક ગામ સુધી પહોંચી છે. એ પ્રશ્નને લઈને તમે શું? સાહેબ, સરકાર કહે છે કે મતલબ પાણી કે પહોંચ્યું છે આમ છે, પણ અમારા ગામમાં હુંજી ગામના તળાવ છે બધા ખાલી જ પડ્યા છે. પાઇપો કહેવામાં નખાઈ જાય પણ સાહેબ પાણી કે પોકે નથી. ઓકે, જો દરેક રીતે વાત કરવામાં જઈએ ને તો અત્યારે ભાજપ શાસિતનું શાસન ચાલી રહ્યું છે. જો કે ટૂંક જ સમયની અંદર મતદાન પણ થવાનું છે અને મતગણતરી પણ થવાની છે. તો આપણે બીજા ભાઈ પણ જોડાયા છે, એમને એવી વાત કરીશું કે અત્યારે તમે ખેતી કરો છો, તમે ખેડૂત છો, અત્યારે ખેતીની અંદર તમારે કેટલી મુશ્કેલી પડી રહી છે? જો ખેતીની આવક છે એના કરતાં ખર્ચ બમણો છે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાત કરતી હતી કે ખેડૂતની આવક ડબલ કરવાની, એ ડબલ નથી થઈ, એનાથી બે ઘણી ઓછી થઈ ગઈ છે. એટલે વાતો કરવી અને વાસ્તવિકતા બંને અલગ દેખાઈ રહ્યું છે. મોંઘવારીને લઈને તમે શું કહેશો? મોંઘવારીની વાત કરું તો ખાતરની અંદર એટલા ભાવ છે, ડીઝલની અંદર એટલા ભાવ છે, બટાકાની અંદર અત્યારે જો સિઝનની અંદર ખેડૂતે 100 રૂપિયા આજુબાજુ બટાકાનો વેપાર કર્યો છે. એટલે ખેડૂતને કોઈ પણ રીતે કોઈ ખોવાતું નથી. અને જે વાત કરે સરકાર કે આવક ખેડૂતોની ડબલ કરે, એ ડબલ નથી, ખેડૂત પાયમાલ થઈ ગયો છે. અત્યારે થોડા સમય પહેલા ખાતરની પણ અછત સર્જાઈ હતી અને એના કારણે ખેડૂતોને ખૂબ જ એવી હાલાકી ભોગવવી પડી હતી. એ બાબતે તમે શું કહેશો? ખેડૂતને જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર હોય છે ને ત્યારે લાઈનમાં ઉભો રહેવું પડે છે. અને યુરિયા માટે ખેડૂત સવારના 4 વાગે ઉઠીને લાઈનમાં ઉભો રહ્યો હતો ત્યારે પણ ખાતર નહોતું મળતું. એટલે આવી ઘણી બધી તકલીફો છે અને ખેડૂતો ત્રાહિમામ છે. કોઈ પણ ચીજ વસ્તુ હોય દરેકના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ખેડૂત તો છે જ, પરંતુ એના સિવાય જે મધ્યમ વર્ગીય લોકો છે એમને પણ હાલાકીનો જે છે એનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે સ્થાનિક સ્વરાજનું જે રહ્યું છે, નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને અનેક એવા વાયદાઓ કરી રહ્યા છે કે અમે આ કરી આપશું, તે કરી આપશું, પરંતુ જે પરિસ્થિતિ છે એ જેવી હતી એવી જ જોવા મળી રહી છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. દરેક પક્ષે પોતાના ઉમેદવાર ઉભા કરી નાખ્યા છે. તમે કયા ઉમેદવાર સૌથી વધારે ચાહત આપવા માંગો છો? અમારે સોની તાલુકા પંચાયત સીટ અને બીજુકવાડા જિલ્લા પંચાયત સીટમાં વસ્તી એવું નથી કે આ પ્રેમાળ અને સામાન્ય માણસો જે લોકો સુધી પહોંચી શકે એવા વ્યક્તિને પસંદ કર્યા છે. અત્યારે તમે જેમ કીધું કે તમે એ લોકોને ઉમેદવારીમાં અત્યારે મતલબ ચાહત આપી રહ્યા છો, ભવિષ્યમાં એ લોકો જો જીતે છે તો એમની પાસે શું શું અપેક્ષાઓ તમે રાખી શકો? અમે જીતેલા ઉમેદવાર એવી અપેક્ષાઓ રાખે છે કે ઘર ઘર સુધી અમારા પાસે આવે અને અમે કોંગ્રેસમાં અમારે બાહુભાઈ અને ભાજપ ઉપર નાનજીભાઈ એવા બે વ્યક્તિઓ છે જે લોકો સાથે, લોકોને નેતા પાસે જવું નહીં પડે, જે નેતા છે લોકો સાથે આવશે. એટલે આ વખતે અમે નક્કી જ કરી ન છું વિન ફોર કોંગ્રેસ.
સાહેબ મારો એક પ્રશ્ન છે. અત્યારે ભાજપ સરકારે અને આપણે કેન્દ્રીય સરકારે વચ્ચે એવી જાહેરાત કરી હતી કે ઘરે ઘરે સંડાસ બનશે, સુવિધાઓ મધ્યમ વર્ગીયને આપવામાં આવશે. તમારા ગામની અંદર અત્યારે એ બાબતે કેટલો વિકાસ છે? વિકાસ એટલે સંડાસ આવ્યા, પણ સંડાસ આવે તો દરવાજો નથી આવ્યો, દરવાજો આવ્યો તો કૂવા નથી, ગુડાઓમાં કૂવા કરે. લગભગ 10માંથી 8 સંડાસ તો બંધ જ પડ્યા છે. એવું સંડાસ આવે પણ એમાં પણ ભ્રષ્ટાચાર જ થઈ ગયો છે. એ તો તમે જોવો છો.